સુતા સુતા જોવે છે કે ઓલા ઘરમાં સોર આવ્યા છે, અંદર ઉતર્યા, તાળું તોડ્યું. આ તાળું તોડીને એની બધી સંપત્તિ લઈને જાય છે. તેલો છોકરો કે બાપુ તમે પોલીસમાં જો પકડી લો ને તો ડ્યુટી ઉપર નથી. સોર વયો ગયો લઈ. આ ભાડુતી જે સૈનિક લાવ્યું ને એ કેવું હતું કે જરાસંઘનું સૈનિક છે ને ભાડુતી હતું લ્યો, અને કૃષ્ણ ભગવાનનું સૈનિક કેવું હતું કે સ્વયં શાસિત હતું. 17 વખત એ મથુરાની ઉપર ચડાઈ કરીને પણ 17 વખત એ જરાસંઘ જીત્યો નહીં, હારીને પાછો જતો રહ્યો. પણ કૃષ્ણ પરમાત્માનું સૈન્ય હતું ને કેવું હતું કે સ્વયં શાસિત સૈન્ય હતું. અમે કરીશું, અમારું છે, અને જ્યારે અમારું લાગે ને ત્યારે એ કામ છે ને એ રૂડું લાગે. હો બધા આપણા ઘરનું કામ હોય, આપણે ઝાપડતા હોય, ઝૂપડતા હોય, આમ સાફ સૂફ કરતા હોય, આપણે કેવું લાગે? થાક લાગે? ન લાગે. કેમ? તો કે મારું છે. પણ એનું એ જ કામ છે ને, આપણે ક્યાંક આશ્રમમાં જઈ સેવા કરવા તો કે વાત આશ્રમનું છે ને, આપણે ઘરમાં મને નોકરી આપશો કે તને શું કામ ફાવશે? કે મને રસોઈનું કામ બહુ સરસ ફાવે. એમ? એક રાત તો ખુશ થઈ ગયા. એમ? કે હા મને રસોઈનું કામ બહુ સરસ ભાવે છે, હું રસોઈ બનાવીશ. કે તારો પગાર? કે પગાર હું ખાવું પીવું 30 દિનો મહિનો, મારા પગારને હું કરવો છે? અને વાત એ હશે ને ભલા, જેના ઘરે લક્ષ્મી આલોડતી હોય, જેના ઘરે લક્ષ્મી જેના પગ સંપી કરતી હોય, લક્ષ્મી જેને વીજળો નાખતી હોય, લક્ષ્મી જેના એક એક શબ્દ ઉપાડતી હોય, એના વળી પગાર હું? એટલે કે મારે પગાર શું કરવો ભલા? મારે તો ખાલી ખાવો પીવો 30 દિનો મહિનો બસ આનંદ કરવો છે. આમ એક અનાથના ઘરે આજે ભગવાન શિકણિયાનું રૂપ લઈને કે મને રસોઈ કરવા રાખો. એકનાથ કે કાંઈ વાંધો નહીં, રહી જાય, પણ એક શરત છે મારી. કે શું ઓળી શરત? કે પ્રભુ હું રસોઈ બનાવતો ને તે બારણું બંધ કરીને રસોઈ બનાવીશ, ખુલ્લા બારણે રસોડે રસોઈ નહીં બનાવું. કારણ કે મિર્ઝાદી બ્રાહ્મણ છું, મિર્ઝાદી રસોઈયો છું, એટલે મારી રસોઈ કોઈ જોઈ નહીં, મને મેળ ન આવે. એટલે બારણું બંધ કરીને રસોઈ બનાવે છે. અને ભાઈ વિશ્વને જે જમાડનારો પ્રભુ કેળીને કણ આપે અને હાથીને મન આપે મારો ભલો. હવે એને રસોઈ બનાવતા વાર શું લાગે? એટલે બહાણું બંધ કરાવીને રસોઈ બનાવે. રસોઈ તૈયાર. એટલે એકનાથને કે પ્રભુ રસોઈ તૈયાર છે. આ એકનાથને ગિરજાભાઈ જમાડે, અને જમાડે ઈ રસોઈની મીઠાશ જોઈને તો આપણે મોહન